હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે। કેટલાક રાજ્યમાં હીટ વેવ તો કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આગામી 6 દિવસ ગરમી માટે હીટ વેવની આગાહી કરવામાં આવી રહી છે। પોરબંદરમાં આજથી 3 દિવસ ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ સાથે હીટ વેવની આગાહી કરવામાં આવી છે। કચ્છ, રાજકોટ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 6 એપ્રિલે કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ સાથે હીટ વેવની આગાહી કરવામાં આવી છે। કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે। 9 એપ્રિલ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી પડે તેવી આગાહી કરવામાં આવી છે। તેમજ 26 એપ્રિલથી રાજ્યમાં ગરમી ફરી બતાવશે રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે। 10 મે પછી ગરમીનો પારો 45 થી 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે। મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રી રહી શકે તેમ છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં તાપમાન 41 થી 42 ડિગ્રી રહેશે। ભાવનગર અને અમરેલીમાં કાળઝાળ ગરમી પડે તેવી પણ શક્યતાઓ છે। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।